હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ આપણે આર્થિક વિકાસની શરૂઆત કરી હતી. પ્રથમ ભાગ તેની અંદર આપણે ચર્ચા કરી કે કેવી રીતના આર્થિક વિકાસને સમજવામાં આવે છે, આર્થિક વિકાસ ક્યારે થયો કહેવાય તેની આપણે વાતો શીખ્યા કે જ્યારે રાષ્ટ્રીય આવક વધે તેમજ માથાદીઠ આવક વધે અને જીવન ધોરણ બધા લોકોનું સુધરે તો તેને આપણે આર્થિક વિકાસ કહીએ છીએ. તેમજ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત પણ આપણે શીખ્યા. હવે આ સેશનની અંદર આપણે શીખીશું વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. હવે શબ્દ છે વિકાસશીલ, બરાબર. તો પહેલાં સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો કે આપણે જે વિશ્વની અંદર જે ઘણા બધા દેશો જે છે, બરાબર, એ દરેક દેશોને 3 ભાગની અંદર વિભાજિત કરવામાં આવેલ છે. આમ તો જોવા જઈએ તો 4 ભાગ પડી શકે, પણ હવે એક રીતે કોઈ પણ દેશ એ જે ચોથી કેટેગરી જે છે એમાં આવી શકે એમ નથી. હવે એ કેટેગરી કઈ તે સમજવું ઇમ્પોર્ટન્ટ છે. તો કે કોઈ પણ દેશને 4 ભાગની અંદર વિભાજિત કરી શકાય. વિકસિત, બરાબર, જેનો વિકાસ થઈ ચૂક્યો છે એવા દેશો. વિકાસશીલ, કે જે વિકાસ કરી રહ્યા છે એવા દેશો. પછી અલ્પ વિકસિત, જેનો વિકાસ ખૂબ જ ઓછો થયો છે. અને અવિકસિત, કે જે વિકાસ જ નહીં થયો. તો જે અવિકસિત જે છે એવો કોઈ દેશ અત્યારે જોવા મળતો નથી. એટલા માટે આ જે દેશો જે છે એને અર્થતંત્રના આધારે આપણે 3 રીતના વિભાજિત કરી શકીએ: વિકસિત, વિકાસશીલ અને અલ્પ વિકસિત, બરાબર. તો હવે વિકાસશીલ દેશ એ કયા હોઈ શકે, વિકસિત દેશ કયા હોઈ શકે? મેં તમને અત્યારે જ કહ્યું કે જે દેશનો વિકાસ થઈ ચૂક્યો છે, બરાબર. તો એને ઓળખવું હોય તો કઈ રીતના ઓળખી શકાય કે આ દેશ વિકસિત છે? અમેરિકાની આપણે વાત કરીએ, બરાબર, તો એ વિકસિત દેશ છે. લંડન, બ્રિટન, જે યુરોપની અંદર જે છે એ જે છે વિકસિત દેશો છે ઘણા બધા. તો એ દેશોને વિકસિત કેમ કહીએ છીએ, બરાબર? તો એના કંઈક લક્ષણો હશે ને. તો એ જ રીતના આજે આપણે જે શીખવાના છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જોવાના છે. અગાઉના પ્રકરણની અંદર તેમજ અગાઉના ધોરણની અંદર તમે વિકસિત દેશો અને અલ્પ વિકસિતની વાતો શીખીશું. તો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો એટલા માટે શીખવાનું છે કે આપણો દેશ પણ એ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણની અંદર જ આવે છે, એટલા માટે, બરાબર. ચાલો આપણે શરૂઆત કરીએ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્રના માથાદીઠ આવકને આધારે અલગ પડે છે. આપણે પહેલા જ આર્થિક વિકાસની વાતો કરી ગયેલા કે આર્થિક વિકાસની અંદર માથાદીઠ આવક બહુ મોટો ભાગ ભજવે, બરાબર ને. તો વિકાસશીલ અર્થતંત્ર અને વિકસિત અર્થતંત્ર એ માથાદીઠ આવકને આધારે અલગ પડે છે. પહેલું જ MCQ તમને મળી ગયું, બરાબર. શેને આધારે અલગ પડે? તો કે માથાદીઠ આવકને આધારે. તો જે દેશની માથાદીઠ આવક વધારે તે દેશ વિકસિત, જે દેશની માથાદીઠ આવક ઓછી તે વિકાસશીલ. પણ કેટલી? પ્રશ્ન થાય ને. તો એટલા માટે જ કહ્યું છે કે વિશ્વ બેંકે જ્યારે 2015ની અંદર અહેવાલ આપેલો હતો ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે $735 થી ઓછી આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ જે આવક, ઓછી આવક એટલે કે ઓછી માથાદીઠ આવક અહીંયા વાત કરેલી છે, બરાબર. તો કે પર્ટિક્યુલર વ્યક્તિ દીઠ આટલી $735 થી ઓછી આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ MCQ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. કેટલાથી ઓછી આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર? તો કે $735 થી ઓછી આવક ધરાવતા. વિકાસશીલ અર્થતંત્રનું પહેલું લક્ષણ હું તમને પહેલા પ્રશ્ન કહી દઉં મિત્રો. પરીક્ષાની અંદર દર વખતે આ ટોપિક ઓછામાં ઓછા 2 માર્ક્સની અંદર પૂછાય જ છે. એટલે તમે આ ટોપિકને ગંભીરતાથી લેજો. બહુ સરળ છે પાછો, બરાબર. તો કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણની અંદર પહેલું લક્ષણ જે છે એ કયું? તો કે નીચી માથાદીઠ આવક. આપણે પહેલાં જ જોઈ ગયા કે માથાદીઠ આવકને આધારે દેશોની અંદર વિભાજન થયેલું છે. તો નીચી માથાદીઠ આવક, જે દેશની માથાદીઠ આવક નીચી છે તે દેશ વિકાસશીલ છે. હવે આપણા દેશની આવક પણ નીચી છે, બરાબર. એટલે કે આપણા દેશની આ માથાદીઠ આવક પણ ઓછી છે, એટલા માટે આપણો દેશ વિકાસશીલ છે. ત્યારબાદ વસ્તી વૃદ્ધિ એ નીચી વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો છે. જે દેશની અંદર વસ્તી વધારે છે, બરાબર, તે દેશ વિકાસશીલ છે. હવે વસ્તી વૃદ્ધિ એ કહી તો દીધું, બરાબર, પણ એને સમજવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે કે વસ્તી વૃદ્ધિ વસ્તીની સરખામણીમાં માથાદીઠ આવક, બરાબર, જે માથાદીઠ આવકની સરખામણીમાં વસ્તી વધારે હોય અથવા તો વસ્તીની સરખામણીમાં માથાદીઠ આવક ઓછી, તો તે દેશને વિકાસશીલ કહી શકાય, બરાબર. તો આપણા દેશની અંદર વિકાસશીલ દેશોની અંદર જે વસ્તી વૃદ્ધિનો દર છે કેટલા ટકા જે છે? તો તે છે બતાવેલું 2% જેટલો વસ્તી વૃદ્ધિનો દર. હવે 2% એટલે આમ દેખીતી રીતે તો આપણને બહુ ઓછો દેખાય, પણ આપણા દેશની વસ્તી જે છે, બરાબર, આપણા દેશની કુલ વસ્તી જે છે મિત્રો, હવે એ વસ્તીને આપણે ગણતરી કરીએ તો કેલ્ક્યુલેટરની અંદર તમે ખોલીને જોઈ લેજો.
કે આપણે જો ગણતરી કરવા બેસીએ તો આપણા દેશની વસ્તી 3 લાખની આસપાસ 3 કરોડની આસપાસ, બરાબર, એટલી વસ્તી એના આપણે 2% ગણીએ તો આશરે 6 લાખ જેટલા, એટલે કે દેશની અંદર દર વર્ષે 6 લાખ જેટલી વસ્તી વધી રહી છે. ક્લિયર? તો આ છે 2% જેટલી વસ્તી દર વર્ષે. એટલે વિચાર કરો મિત્રો, દર વર્ષે 2% વસ્તી જે વધે છે એ વિકાસશીલ દેશની અંદર વધે. હવે વસ્તી વધવાની તો એની જરૂરિયાત વધવાની, એ જરૂરિયાત વધવાની તો માંગ વધવાની, મોંઘવારી વધવાની. બરાબર ને? તો એ છે વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ. બરાબર? તો પરીક્ષાની અંદર પૂછાય છે વિકાસશીલ દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર કેટલા ટકા હોય? તો તમે લખી શકો 2%. બરાબર? ત્યારબાદ ત્રીજું લક્ષણ જે છે એ કૃષિ ક્ષેત્ર પર અવલંબન. વિકાસશીલ દેશો જેટલા પણ છે ને મિત્રો, એવું નહીં કે વિકસિત દેશો નથી, પણ વિકાસશીલ દેશો જે છે એનો મોટો ભાગ કૃષિ પર અવલંબે છે. કૃષિ એટલે કે ખેતી. તે દેશના લોકો મોટે ભાગે ખેતીમાંથી આવક મેળવે અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે વિકાસશીલ દેશની અંદર 60% કરતાં પણ વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે. મિત્રો ફરીવાર પાછું આપણે જો ગણતરી કરવા જઈએ, હું તમને આંકડા એટલા માટે કહું છું કે આપણે ટકાની દ્રષ્ટિએ જોતા આપણને બહુ ખ્યાલ ન પણ આવી લાગે. બરાબર? એટલે 3 કરોડની જે વસ્તી જે છે એના જો આપણે 60% કરીએ તો આશરે 1,80,000 જેટલા લોકો 1,80,00,000 જેટલા 1,80,00,000 લોકો તો કૃષિ પર નિર્ભર છે. હવે 3 કરોડની વસ્તીમાંથી 1,80,00,000 એટલે 2 કરોડ, અડધા કરતાં તો વધારે લોકો કૃષિ પર નિર્ભર. બરાબર? એટલા માટે. અને આપણે જાણીએ છીએ કે કૃષિ એ કુદરત પર આધારિત છે. જો વરસાદ પડે પહેલાંના સમયની અંદર, અત્યારે થોડું સિંચાઈ છે પણ વરસાદ પર આધારિત તો છે જ. એટલે વરસાદ પડે ન પડે તેના પર બી ડિપેન્ડ કરે ને. એટલે કે વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશ કયા? તો કે જેની અંદર કૃષિ પર અવલંબન હોય. બરાબર? તેમજ વિકાસશીલ દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો 25% ફાળો હોય. એટલે કે રાષ્ટ્રીય આવકની વાત કરીએ તો તેમાં 25% ફાળો તો કૃષિનો જ. એટલે કૃષિ જો વ્યવસ્થિત ન થઈ, ખેતી જો વ્યવસ્થિત ન થઈ તો તેમાં 25% ફાળો જે છે રાષ્ટ્રીય આવકનો એ પણ ઓછો થઈ જાય. હવે રાષ્ટ્રીય આવક ઓછી થવાની તો આર્થિક વિકાસ થવાનો. 3 માપદંડ આપણા છે કે નહીં? આર્થિક વિકાસ એટલે રાષ્ટ્રીય આવકમાં વધારો, માથાદીઠ આવકમાં વધારો અને જીવન ધોરણમાં વધારો. તો તે ડાઉન જાય. એટલા માટે આપણો દેશ વિકાસશીલ છે. એટલે કે જે વિકાસશીલ દેશ છે એની રાષ્ટ્રીય આવકનો કેટલા ટકા હિસ્સો, એમ કે બરાબર સમજો મિત્રો. આ બંને લીટીમાંથી 2 પ્રશ્ન પૂછી શકાય એવું છે કે વિકાસશીલ દેશના કેટલા ટકા કરતાં વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધારિત. બરાબર? રોજગારી માટે ખેતી પર આધારિત એમ કહે ને તો 60%. અને રાષ્ટ્રીય આવકમાં ખેતીનો કેટલો હિસ્સો એમ કહે તો 25%. ઓકે. ત્યારબાદ ચોથું જે લક્ષણ જે છે તે છે આવકની અસમાન વહેંચણી. છે મિત્રો, આપણા દેશની અંદર સમાનતાની વાતો તો બંધારણમાં કહેવાયેલી છે, પણ અત્યારે જોવા જઈએ તો ગરીબ વધારે ગરીબ બનતો જાય, અમીર વધારે અમીર બનતો જાય છે. બરાબર? મેં આગળના સેશનની અંદર તમને એ વાત કરી ચૂક્યો છું. તો કે આવકની અસમાન વહેંચણી આપણા દેશની અંદર જોવા જઈએ તો જે મજૂર વર્ગ જે છે એ 8 કલાક કામ કરે અને જે સામાન્ય જે ઉપલી અધિકારીઓ જે છે એ 8 કલાક કામ કરે તો પણ તે લોકોના પગારની અંદર જોઈએ તો કે જમીન આસમાનનો ફરક છે. એક મજૂર 8 કલાક કામ કર્યા પછી પણ રોજના કદાચ 200 રૂપિયા કમાઈ લેતો હશે. તે જ સમયગાળાની અંદર એ મજૂર જે ઉપલી અધિકારી જે વર્ગ જે છે એ એક દિવસની અંદર 3,000 થી 4,000 કમાતો હશે. છે ને મિત્રો તફાવત? આ છે આવકની અસમાન વહેંચણી. આ તો ખાલી એક ઉદાહરણ કહ્યું. આવી રીતના દરેક વિકાસશીલ દેશોની અંદર આવકની અસમાન વહેંચણી જોવા મળે છે. હવે આવકની અસમાન વહેંચણીને આપણે એક રીતે જોઈએ તો કે ગ્રામીણ અને શહેરની અંદર, ગામના લોકોની અંદર આવક અને શહેરના લોકોની આવકની અંદર જમીન આસમાનનો ફરક જોવા મળે છે. એને કારણે જે આવકને કારણે જે પૈસા જે ભેગા થાય લોકો પાસે, બરાબર સમજો મિત્રો. બીજો મુદ્દો બહુ ઇમ્પોર્ટન્ટ છે તો કે રાષ્ટ્રીય આવક જે છે, આવક એટલે રાષ્ટ્રીય આવક અત્યારે જોવા જઈએ તો કે ગામમાંથી મળતી રાષ્ટ્રીય આવક, દેશની શહેરની રાષ્ટ્રીય આવક, એ મળીને ગામ અને શહેર મળીને દેશ બનેલા છે. બરાબર? તો એ અનુસાર દેશના ટોચના 20% ધનિક લોકો, એટલે કે હાયર ધીરુભાઈ અંબાણી જેવા લોકો, તેમજ જે આજે સેલિબ્રિટી જે ઘણા બધી જે છે એવા લોકો, તો કે 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવે. વિચાર કરો, રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો તો આ 20% લોકો પાસે જ છે અને બાકીના 80%માંથી ફક્ત અને ફક્ત 10% જ હિસ્સો 20% ગરીબ લોકો ધરાવે છે.
એટલે ટોટલ 50% થઈ ગયા. એટલે કે મધ્યમ વર્ગના લોકો પાસે 50% આવક હોય છે. પણ એક રીતે જોવા જાઉં તો એકદમ જે ઉપરી અધિકારી છે તેની પાસે 40% આવક ધરાવે છે. ઓકે, અને જે ગરીબ લોકો છે એ લોકો પાસે ફક્ત 10% રહે છે. એ ગરીબોની સંખ્યા આપણા દેશની અંદર કેટલી એની પણ આપણે વાતો કરીશું કે વિકાસશીલ અર્થતંત્રનું બીજું લક્ષણ આવશે ગરીબી. બરાબર. તો આ રીતના આની અંદરથી પ્રશ્ન પૂછાય છે કે આવકની અસમાનતાને આધારે શહેરમાં આવકનો હિસ્સો કેટલા ટકા હોય ધનિક લોકો પાસે? ધનિક લોકો પાસે કેટલા ટકા હિસ્સો? તો કે 40%. અને એ કેટલા ટકા લોકો છે? તો કે 20%. પ્રશ્ન સમજો મિત્રો, લોકો કેટલા એમ કહે તો 20%, પણ આવકનો હિસ્સો કેટલો એમ કહે તો 40%. એ જ પ્રમાણે ગામની અંદર ગરીબ લોકો કેટલા એમ કહે તો 20%, અને ગરીબ લોકોની આવકનો કેટલા ટકા હિસ્સો એમ કહે તો 10%. ઓકે, આઈ હોપ તમને સમજાયું હશે. બરાબર, રિપીટ કરીને જોઈ જોજો, બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. ત્યારબાદ અગાઉનું લક્ષણ જે છે તે છે બેરોજગારી. બરાબર ને, આજકાલ દેશમાં શું ચાલે છે? ફોગ ચાલે, ફોગ. આવી રીતના બોલનારા લોકો આપણા દેશની અંદર રહે છે અને એ જ લોકો બેરોજગાર છે. બરાબર, દેશના અર્થતંત્રને કેવી રીતના ઉપર લાવવાનું, મારી પોતાની માથાદીઠ આવક કેવી રીતના વધારવાની, મારી માથાદીઠ આવક વધશે તો દેશની રાષ્ટ્રીય આવક વધશે ને, તો જીવન ધોરણ સુધરશે, આવી કોઈ વિચારસરણી જ નથી. તો આવા બેરોજગારી લોકો જે છે એ લોકોની સંખ્યા પર આધારિત છે. જે દેશની અંદર બેરોજગાર વધારે એ દેશ વિકાસશીલ કહી શકાય. બરાબર, એટલે એના આધારે જોવા જઈએ તો કે વિકાસશીલ રાષ્ટ્રનું મહત્વનું લક્ષણ છે. મહત્વનું એટલા મહત્વનું એટલા માટે કીધેલું છે મિત્રો કે વિકાસશીલ રાષ્ટ્રોની અંદર જો બેરોજગારી ઓછી થશે ને તો એ દેશ વિકસિત બનવા તરફ જઈ શકે છે. વિકાસશીલ દેશોમાં કુલ શ્રમિકોના 3% કરતાં વધુ બેરોજગાર છે. ઓકે, વિકાસશીલ દેશની અંદર કુલ શ્રમિકો એટલે કે જે કામ કરનારો જે વર્ગ છે, આપણે રાષ્ટ્રીય જે લોકોની સંખ્યા જે છે મેં તમને કહી કે 3 કરોડ જેટલી છે. બરાબર, એ 3 કરોડમાંથી કુલ શ્રમિકો, ધારો કે માની લઈએ આપણે એમાંથી બાળકો અને વૃદ્ધોને બાદ કરતા 50%, ઓકે, તો કે 50% જે લોકો જે છે એ શ્રમિક છે, કામ કરનારા છે. બરાબર, એટલે કે મારી પાસે આવે છે આંકડો 1,50,000. ઓકે, 1,50,000, 1.5 કરોડ લોકો જે કામ કરનારા છે. હવે એના જો 3% આપણે વિચારીએ તો આશરે 4,50,000. આપણા દેશની વાત કરીએ મિત્રો તો 4,50,000 એટલે કે આશરે 5 લાખ લોકો બેરોજગાર છે. એક માણસ બેરોજગાર હોય તો કેટલી ઘરમાં તકલીફ પડતી હોય તો વિચાર કરો. દેશની અંદર 4,50,000 એટલે કે 5 કરોડ જેટલા લોકો બેરોજગાર છે ને આપણું આ અર્થતંત્ર છે. એટલે કે આવા જ બધા દેશો જે દેશોની અંદર બેરોજગારી વધારે છે એને આપણે વિકાસશીલ દેશો તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો પરીક્ષાની અંદર પૂછાશે કેવી રીતના મિત્રો? ઇમ્પોર્ટન્ટ ઇઝ ધેટ ક્વેશ્ચન કઈ રીતના આવશે એ એકવાર તમે સમજી ગયા ને તો પરીક્ષા એકદમ સરળ રીતના આસાનીથી તમે આપી શકો એમ છો. તો કે વિકાસશીલ દેશોની અંદર શ્રમિકોના કેટલા ટકા લોકો બેરોજગાર? તો કે 3% લોકો બેરોજગાર. ઓકે, આગળ જઈએ આપણે. ત્યારબાદ અગાઉનું લક્ષણ જે છે એ છે ગરીબી. કીધું હતું ને મિત્રો, ગરીબી. આ ગરીબી એ મૂળ પાયો છે આપણા દેશની અંદર અથવા તો વિકાસશીલ અર્થતંત્રની અંદર. બરાબર, જે દેશની અંદર ગરીબ લોકો વધારે તે દેશ વિકાસશીલ અથવા તો અવિકસિત, અલ્પ વિકસિત. બરાબર, ગરીબોની સંખ્યા ઓછી તે વિકસિત. એટલે કે ગરીબી એ અભિશ્રાપ નથી. આપણે વિચારીએ, એક સરસ મજાનું ઉદાહરણ તમને કહેવા માંગુ છું. એક સરસ મજાના મૂવીની અંદર અમિતાભ બચ્ચન કહે છે કે ઘણા લોકોને મેં કહેતા સાંભળ્યા છે કે ભારત દેશ, ચીન જે છે એ બધા દેશોની અંદર વસ્તી વધારો છે, બહુ જ વસ્તી વધારો. પણ એક રીતે વિચારીએ કે આટલી જ વસ્તી દરેક લોકો, ભારતના દરેક લોકો જો કદાચ થિંકિંગ કરવા લાગે છે, એટલે કે કામ કરવા લાગે છે, મહેનત કરવા લાગે છે, તો તે દેશ કેટલો અમેરિકા કરતાં પણ આગળ નીકળી શકે એમ છે. બરાબર, પણ વિચાર શક્તિ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે દરેક દેશોએ આ ગરીબી, દેશના દરેક લોકોએ ગરીબી દૂર કરવા માટે જાતે મહેનત કરવી પડશે તો ગરીબી દૂર થશે. બરાબર, કોઈ નેતા કે અભિનેતા આપણને ગરીબી દૂર કરવા માટે આવવાનો નથી. ઓકે, તો ગરીબી એને આધારે જોઈએ તો કે જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો, આપણે પહેલા જ સેશનની અંદર વાતો કરી ગયા, રોટી, કપડાં, મકાન, ત્યારબાદ જોડાયું શિક્ષણ અને આરોગ્ય. આ જે પ્રાથમિક જરૂરિયાતો જે છે એ જે લોકો સંતોષી નથી શકતા એને આપણે ગરીબ કહીએ છીએ. બરાબર, હવે વિકાસશીલ દેશોની અંદર આ ભાગ કેટલો? તો કે 3જા ભાગ જેટલો. સિમ્પલી આપણે કેલ્ક્યુલેટ કરીએ તો કે 3 કરોડ જે છે એના આપણે 3 ભાગ કરીએ તો 1 કરોડ જેટલા લોકો તો આપણા દેશની અંદર
ગરીબીની અંદર જીવી રહ્યા છે. વિચાર કરો દીકરાઓ કે 1 કરોડ લોકો એટલે બરાબર ને. તો એટલા માટે જ આપણો દેશ અત્યારે વિકાસશીલ છે. ઓકે, આગળ જઈએ. ત્યારબાદ બીજું લક્ષણ જે છે એ દ્વિમુખી અર્થતંત્ર. અંગ્રેજોની પદ્ધતિ લાગે છે નહીં? ભાગલા પાડો અને રાજ કરો, આવી રીતના. તો દ્વિમુખી અર્થતંત્ર એટલે શું? આપણા એક જ દેશની અંદર દ્વિમુખી, જેવી રીતના આપણે વાત કરી કે આવકની અસમાનતા શહેરની અંદર અને ગામની અંદર, એ જ રીતના તમે અહીં પણ જોઈ શકો છો કે ગામ અને શહેરની અંદર દ્વિમુખી અર્થતંત્ર. હવે એ કઈ રીતના? તો કે ગામડાની અંદર હજુ પણ જૂના યંત્ર સામગ્રી, ખેત પદ્ધતિ, ઓછું ઉત્પાદન મળે છે એને કારણે, બરાબર. જ્યારે શહેરની અંદર આજે ટેકનોલોજી કેટલી વધી ગઈ છે, આધુનિક યંત્રો અને આધુનિક ઉદ્યોગોના કારણે નવી નવી ઉત્પાદન પદ્ધતિ આવે છે. આપણા દેશની અંદર જે રાજકારણની અંદર જે ચાલી રહ્યું છે એની અંદર ગામડાને સ્વાવલંબી બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પણ રિઝલ્ટ દેખાતું નથી. ફક્ત બોલવામાં જ, ખાલી ઓન પેપર કંઈ વસ્તુ દેખાતી નથી, બરાબર. એટલા માટે ગામડા પાછળ રહી ગયા છે. વિકાસ જે પણ થાય, જે પણ પૈસા આવે છે સરકારમાંથી, તે શહેરને વિકસિત કરવા માટે લાગી જાય છે. ગામડા પાછળ ને પાછળ રહી જાય છે. એટલા માટે ગામડું એ તો દેશનું હૃદય છે. ગામડાનો જ વિકાસ નહીં થશે તો પછી દેશનો વિકાસ ક્યાંથી થાય? એટલા માટે જ આપણા જેવા દેશો જે વિકાસશીલ તરીકે ઓળખાઈ રહ્યા છે, બરાબર. એક ગામમાંથી શરૂઆત થાય, વ્યક્તિથી સમાજની, સમાજથી લઈને પછી ગામથી લઈને તાલુકો, જિલ્લો અને પછી અંતે દેશ. તો આ રીતના ગામડું જો સ્વાવલંબી અને વિકસિત થશે તો દેશ વિકસિત થશે. એટલે આ રીતના દ્વિમુખી અર્થતંત્ર એટલે કે ગામડાની અંદર સુવિધાઓ ઓછું. તમે જોવા જાવ તો ગામડાની અંદર રસ્તા પણ કેવા, આરોગ્ય સુવિધા બી ઓછી હોય, વીજળીની સુવિધા નહીં હોય. તો આ રીતનું કેમ? શહેરમાં કેમ 24 કલાક વીજળી છે? શહેરમાં કેમ આરોગ્યની સુવિધા આટલી બધી છે? શહેર તરફ લોકો કેમ પ્રયાણ કરે છે? આવા પ્રશ્નો થવા જોઈએ ને. તો આપણા દેશને વિકસિત બનવું હોય તો કદાચ ગામડાનો વિકાસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે કીધું છે દ્વિમુખી અર્થતંત્ર જે દેશની અંદર પ્રવર્તે તે દેશ પણ વિકાસશીલ છે. ત્યારબાદનું લક્ષણ જે છે પાયાની અપર્યાપ્ત સેવાઓ. પાયાની સેવાઓ કઈ? તો કે મને 24 કલાક વીજળી જોઈએ છે, પાણી જોઈએ છે, રોડ જોઈએ, વાહન વ્યવહાર જોઈએ છે, આ બધી સુવિધાઓ, બરાબર. શિક્ષણ જોઈએ છે, તો કે આ શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરે જે સેવાઓ છે આપણા દેશની અંદર તેમજ વિવિધ વિકાસશીલ દેશો જે છે, જે દેશની અંદર આ બધી સુવિધાઓ ઓછી તે દેશ વિકાસશીલ. ઓકે, આપણે જોઈએ તો શિક્ષણ આપણા દેશની અંદર બિઝનેસ પાછળ જેટલો ખર્ચ થાય છે ને એનો કદાચ મારા ખ્યાલથી 5 થી 10% પણ ઇન્વેસ્ટ શિક્ષણની અંદર થતું હોય તો સારું, બરાબર ને. આજે શિક્ષણ પડી ભાંગ્યું છે એક રીતે જોવા જઈએ તો. કે શિક્ષણને ઉચિત બનાવવું હોય તો વિદ્યાર્થી પક્ષે, શિક્ષક પક્ષે, સરકાર પક્ષે દરેકે સાથે મળીને કામ કરવું પડશે, બરાબર. તો શિક્ષણની સુવિધાઓ પણ આપણા દેશની અંદર બહુ ઓછી છે. કેટલી બધી શાળાઓ પડેલી છે આમને આમ, કેટલાય બધા બાળકો મોંઘી વધારે પડતી ફી ભરીને પ્રાઇવેટ સ્કૂલની અંદર તમે ભણી રહ્યા છો. સરકાર આપણા માટે શું કરી રહી છે એ વિચારવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે જે દેશની અંદર આ રીતના શિક્ષણની માત્રા ઓછી છે તે દેશ વિકાસશીલ જ છે. એટલે આપણે દેશને વિકસિત બનાવવું હોય તો શિક્ષણ બરાબર મજબૂત બનાવવું પડશે. વાહન વ્યવહાર, કેટલાય બધા એક્સિડન્ટ થાય છે. કેમ? ગાબડા રોડની અંદર, હે ને. માણસ ગાડી રાતના ચલાવવા નીકળે તો કદાચ એ ગાબડાને કારણે જ એક્સિડન્ટથી મરી પણ જાય. તો એ વાહન વ્યવહાર સુદ્ધા આપણા દેશની અંદર તેમજ એવા બધા જ વિકાસશીલ દેશો, હું આપણા દેશની જ વાત નહીં કરતો, પણ બધા જ વિકાસશીલ દેશોની અંદર આવી રીતના વાહન વ્યવહાર સુવિધા પણ બહુ ઓછી છે. સેફટી, બરાબર. સંદેશા વ્યવહાર, ક્યારેય નેટવર્ક આવે, ક્યારેય નેટવર્ક નહીં આવે, આવી બધી સમસ્યા. આજે ઓનલાઈનના યુગની અંદર તમે પણ જે યુટ્યુબ પર જોઈ રહ્યા છો આ વિડીયો, તો આ બહુ સમસ્યા, બહુ મોટી ગંભીર સમસ્યા છે. આપણા દેશની અંદર એટલું નેટવર્કિંગ ઊભું થયું નથી, બરાબર. ઓનલાઈન એજ્યુકેશન બહુ સારી વસ્તુ છે, પરંતુ નેટવર્કની પ્રોબ્લેમના કારણે પણ ઘણા બધા ગામડાઓ સુધી આ વાત પહોંચી નથી શકતી. ગામડાઓ સુધી આ સુવિધા પહોંચતી જ નથી. તો એ કેમ નહીં પહોંચે? શું અમેરિકાની અંદર ગામડા નથી? ત્યાં પણ એજ્યુકેશન ચાલુ જ છે ને, ત્યાં પણ આ બધી સુવિધા છે જ, ત્યાં પણ લોકો વિકસિત છે, ગામડાઓ પણ વિકસિત છે ઘણા બધા. એટલા માટે જ તો એ વિકસિત દેશ છે, બરાબર. એટલે કે આ સંદેશા વ્યવહાર જે છે, વીજળી, ચાલો ગામમાં જાય તો ખબર પડે. ઉત્તર પ્રદેશના લોકોને પૂછો, બિચારાઓને, મહારાષ્ટ્રના લોકોને પૂછો કે વીજળી શું છે. સાંજ પડે વીજળી જ નથી હોતી, અંધારામાં સૂએ છે આજે પણ કેટલાય ગામડાઓ. તો આ છે વિકાસશીલ દેશોની જે લક્ષણો જે છે એની એ સમસ્યા છે, બરાબર. આરોગ્ય, બેન્કિંગ, આપણા દેશની અંદર બેન્કિંગ ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે ઘણો ખરો, પરંતુ કેટલા લોકોને બેંકની અંદર બધી પદ્ધતિ આવડે છે? એ આવડત જ નથી. તો
તો એ દેશ એટલા માટે જ આ વિકાસશીલ અર્થતંત્રની અંદર આપણે સમાવેશ થઈ જઈએ છીએ. ત્યારબાદ અંતિમ લક્ષણ જે છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર. બરાબર. હવે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કેવો છે તેના પર પણ ડિપેન્ડ કરે છે. જેવી રીતના જીવન જરૂરિયાતની વસ્તુ જે છે રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય. તો રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય જરૂરી છે. બરાબર. એ જ રીતના પહેલાં રોટી, કપડાં, મકાન હતું, પછી શિક્ષણ અને આરોગ્ય આવ્યું. એ જ રીતના આપણા દેશની અંદર પણ પહેલાં આંતરિક વ્યાપાર થતો, દેશમાં અંદર જ. બરાબર. હવે દેશ વિકસિત થતો જાય છે અને એ વિકસિત દેશના આધારે આપણા દેશની અંદર પણ હવે વિદેશની અંદર વ્યાપાર વધી રહ્યો છે, એટલે કે દેશો વચ્ચે વ્યાપાર થાય છે. તો એ વિકાસશીલ અર્થતંત્રની અંદર આંતરરાષ્ટ્રીય વ્યાપારનું માળખું બહુ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે જ એક ઉદાહરણ દ્વારા તમને અત્યારે સમજાવું, પણ પહેલાં સમજી લઈએ આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું માળખું. વિકાસશીલ દેશો મોટે ભાગે કૃષિ પેદાશો અને બગીચા પેદાશો તેમજ કાચી ધાતુઓની નિકાસ કરતા હોય. તો કે આંતરરાષ્ટ્રીય વ્યાપારનો મુદ્દો આવે તો બે શબ્દ યાદ રાખવાના, આયાત અને નિકાસ. ઓકે. તો આયાત અને નિકાસ શબ્દ યાદ રાખવાના કે જે દેશની અંદર નિકાસ વધુ તે દેશની અંદર બીજા દેશમાંથી પૈસા આવે, હુંડિયામણ એટલે કે વિદેશમાંથી આ લોકો આપણા દેશની અંદર રોકાણ કરે એમ. બરાબર. અને જે દેશની અંદર આવક એટલે કે નિકાસ કરતાં આયાત વધારે, આયાત એટલે કે મંગાવવા વધારે, તો તે દેશની અંદર દેવું વધ્યા કરે. હું લાસ્ટમાં ઉદાહરણ આપીશ, બહુ સરળ. બરાબર. તો કે વિકાસશીલ દેશો મોટે ભાગે કૃષિ પેદાશો અને બગીચા પેદાશો તેમજ કાચી ધાતુની નિકાસ કરતા હોય. હવે જે વસ્તુઓની માંગ જ ઓછી છે, ભાવ જ ઓછા છે, તે દેશમાંથી આપણો દેશ કમાણી કરી શકવાનો ખરો? કરોડોની ચાય આપણે વેચીએ ને તો બી આપણે વધારે કમાઈ નહીં શકતા. જ્યારે અમેરિકા જેવા દેશો એટલા બધા યંત્રો મોકલે છે. બરાબર. યંત્રોની નિકાસ કરે એટલે એની માંગ જ એટલી વધારે અને કિંમત પણ કેટલી વધારે, એટલે એ લોકો બીજા દેશ પાસેથી પૈસા વધારે મેળવે છે. જ્યારે આયાતો ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રીની હોય, જે વસ્તુના ભાવ વધુ હોવાથી આયાત પાછળનો ખર્ચ વધે. એટલે કે આવા બધા જ દેશો, આપણા દેશને સંમિલિત કરીને આવા બધા જ દેશો કે જેની અંદર નિકાસની અંદર આવી કૃષિ પેદાશો જાય, જેની આવક ઓછી એટલે કે નિકાસમાંથી મોટા કમાણી ઓછી થાય, જ્યારે આવક આયાત એ વસ્તુની આયાતની અંદર બધા ઔદ્યોગિક યંત્રો હોય છે જેની કિંમત વધારે છે. એટલા માટે આપણો દેશ બધું મંગાવ કરે તો તેને કારણે આપણા દેશની આવક બીજા દેશમાં જાય, એટલે કે આપણે કદાચ એ બધી વસ્તુ ખરીદતા કદાચ દેવુંમાં પણ પડી શકીએ. આમ દેશ ઉપર દેવું વધે છે. હવે ઉદાહરણ દ્વારા સમજીએ મિત્રો કે આપણે અત્યારે લોકડાઉનની અંદર અત્યારે જ ઇન્સ્ટન્ટ જે એક્ટ થયો અત્યારે ઉદાહરણ તરીકે, તો કે ચાઇનાની ઘણી બધી એપ્સ બંધ કરી નાખી આપણી. બરાબર ને, બેન્ડ મૂકી. હવે એને કારણે ચાઇના પર કેટલો મોટો બોજો પડ્યો એ આપણે જોઈ શકીએ છીએ. કેટલો વ્યાપાર બધો ઠપ થઈ ગયો છે. બરાબર. તો આંતરરાષ્ટ્રીય વ્યાપારની અંદર આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે કે વિદેશમાંથી આપણે કેટલું મંગાવીએ છીએ. મેં તમને લાસ્ટ સેશનમાં ઉદાહરણ આપ્યું હતું કે જાપાન હિરોશીમા અને નાગાસાકી ઉપર અમેરિકા બોમ્બ ફેંકેલો. બરાબર. આજે જાપાનની અંદર વિશ્વની બીજા બધા દેશોની આયાત જે છે, અમેરિકા જેવા દેશોમાંથી આયાત જ નથી કરતી. આટલા વર્ષ થઈ ગયા, ઈસવીસન 1945 લઈને આજે 10, 15, 50 ને 55 ને 20 એટલે કે 75 વર્ષ થવાની તૈયારી પણ અમેરિકા જેવા દેશો પાસેથી એ કંઈ પણ વસ્તુ લેતું જ નથી. સ્વદેશ. એટલા માટે જ ગાંધીજીએ ચાલુ કરેલું ને સ્વદેશી આંદોલન. તો આવી રીતના બીજા દેશ પાસેથી આયાત ઓછી કરવી પડશે અને નિકાસ વધારવી પડશે, અને આપણે એવી ઇમ્પોર્ટેડ વસ્તુની નિકાસ પણ કરવી પડશે. તો ત્યારે આપણો દેશ વિકસિત બની શકશે. બરાબર. તો આ થયા વિકાસશીલ અર્થતંત્રના વ્યાપારનું માળખું. ભારત પણ આવા વિકાસશીલ દેશ છે. ભારત પણ આવો જ વિકાસશીલ દેશ છે. તેથી આપણને પણ આ બધા લક્ષણો લાગુ પડે છે. તેથી આપણે પણ હવે આપણા દેશને વિકસિત બનાવવા માટે પ્રયત્ન કરવું પડશે, અને તે દરેકે સાથે મળીને કરવાનું છે. પરીક્ષાની અંદર પૂછાય તો આ રીતના લક્ષણો તમે લખી શકો છો. કદાચ 2 માર્ક્સની અંદર પૂછાય તો કોઈ અલગ 2-3 લક્ષણો પણ પૂછાઈ શકે છે. મેં તમને ક્વેશ્ચન કેવી રીતના પૂછાય તે તમને કહી દીધું છે. બરાબર. એટલે કે ક્વેશ્ચન્સ પહેલાં સમજવાના, એની અંદર જવાબ કઈ રીતના લખવાના તે બરાબર સમજી વિચારી અને લખીને પ્રેક્ટિસ કરવાની. કંઈ પણ મૂંઝવણ હોય તો તમે કોમેન્ટ મને લખી શકો છો. કોઈ પણ જાતનો પ્રશ્ન, હું પ્રશ્નનો જવાબ આપવા માટે તૈયાર હોઈશ. ઓકે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું.